રાધા, તારી તબિયત તો ઠીક છે ને? ઘરે હતી ત્યારે વારંવાર ચક્કર આવતા હતા અને આજે આમ અચાનક વોમિટ થઈ છે. એક કામ કરીએ, આપણે કોઈ સારા સ્પેશિયાલિસ્ટને બતાવી દઈએ. ના ભાભી, એની કઈ જરૂર નથી. અને આવી હાલતમાં તો આવું બધું થાય ને, તમને મારા કરતાં વધારે ખબર હશે. આવી હાલત અને મને ખબર છે એટલે આ કહેવા શું માંગે છે? એટલે તું? હા ભાભી, હું માં બનવાની છું. શું વાત કરે છે રાધા? બિગ 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 કોંગ્રેચ્યુલેશન્સ રાધા. થેન્ક યુ. આ તને ક્યારે ખબર પડી? અહીંયા ઘરે આવીને પછી મને વારે વારે ચક્કર અને વોમિટ જેવું થવા લાગ્યું. પહેલાં તો મને એવું થયું કે એક્ઝર્શનના લીધે હશે, પણ પછી ડૉક્ટર સાહેબે ચેક કર્યું અને પછી એમણે મને કહ્યું. તે પહેલી વાર સાંભળ્યું ત્યારે કેવું લાગ્યું? ભાભી, હું તમને શું કહું, મને તો એટલો આનંદ થયો ને કે હું તો મારા મનમાં સમાવી જ નહોતી શકતી. અને મારી આ ખુશી હું સૌથી પહેલા મારા મિસ્ત્રી સાથે શેર કરવા માંગતી હતી. તો આવી જવું જોઈતું હતું ને. આ ખુશીના સમાચાર સાંભળીને ક્રિશ તો શું, પણ મમ્મીજી તને ખુશી ખુશી વધાવી લેત. ભાઈ ડ્યુટી પર છું, છે કેવું જલ્દી કહો, કોઈ જોઈ જશે તો મારી નોકરી જતી રહેશે. અરે હમણાં તારી નોકરીની ક્યાં પથ્થર ખાંડે છે તું? તને તારા પગાર કરતાં વધારે પૈસા આપ્યા તમે, તો બધી છોકરીઓથી ભરેલી ટ્રક મહિનામાં અમુક જ દિવસ બહાર જાય છે. એ વાતની પેલા 2 રૂપિયાને ખબર કેવી રીતે પડી? કોણ 2 રૂપિયો? એ જ 2 રૂપિયો જે છોકરીઓને છોડાવીને લઈ ગયો તો એ. ના ના, એ છોકરીઓને અમારા ઇન્સ્પેક્ટરે છે છોડાવી હતી. એની એમના ઘરવાળા સુધી પહોંચાડી હતી. બીજા દિવસે સપા ન્યૂઝ હતા, એ તમે વાંચ્યા નહીં? હમણાં હું તને અહીંયા મારી નાખું ને તો પણ એ ન્યૂઝ બની જાય, સમજ્યો? એટલે જે પૂછું છું ને એનો સીધી રીતે જવાબ આપ, નહીં તો આવતીકાલે સવારે છાપામાં બીજા પાને તારું નામ અને તારો ફોટો બંને હશે. બોલ. સમજાતું નથી? આટલા બધા પૈસા શું કામ આપ્યા તમે તને? કીધું તું ને મેં તને કે મારી ગાડી નીકળે ના એ પહેલા કોઈ આવું ના જોઈએ વચ્ચે. હું તો તમારો વફાદાર છું ભાઈ, અને એટલે જ અમારા ઇન્સ્પેક્ટર સાહેબને બીજા ઠેકાણે ચેકિંગ માટે લઈ ગયો હતો. તો પછી મારી ગાડીની સામે પેલો 2 રૂપિયો આવ્યો ક્યાંથી? બોલ. અરે બોલ ને હમણાં તો. કહું છું ભાઈ, બધું કહું છું. બોલ. હાજી. જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને દીકરીઓનો જીવ બચાવ્યો છે. ચાલો દીકરીઓ, એક ફોટો થઈ જાય. ના ના, એની કોઈ જરૂર નથી. આવો ને ભાઈ. અરે પ્લીઝ, હું આ કોઈ પબ્લિસિટી માટે નથી કરતો. દેશના નાગરિક તરીકે મારું કર્તવ્ય સમજીને આ કામ કરું છું. તને એનો ચહેરો બરાબર યાદ છે? સોયરો છું, નામ અને કામ બંને ખબર છે. નામ શું છે એનું? અને છે કોણે? ડૉક્ટર શ્યામ મહેતા. ડૉક્ટર શ્યામ મહેતા. ક્યાં રહે છે? દેખાવ ખબર છે એનો? ગોરો ચિત્તો, આછી દાઢી અને ચશ્મા પહેરે છે. સાહેબને ફોન છે, મારે જવું પડશે. એટલે હું જે ડૉક્ટરને મળ્યો તો એ ડૉક્ટર જ 2 રૂપિયો છે, અને એ જ 2 રૂપિયાએ મારું લાખોનું નુકસાન કર્યું છે. હું ત્યાં આવી હતી ભાભી. શું તું ઘરે આવી હતી? સૌથી
સૌથી પહેલા હું આ ખુશખબરી મારા મિસ્ત્રીને આપવાનું વિચારતી હતી, પણ ત્યાં મારી સામે મારી સાથે થયેલી બધી જ ઘટનાઓ મને યાદ આવી અને હું નહોતી ઈચ્છતી કે ઘરવાળાએ મારા પર જેવું લાંછન લગાવ્યું એવું લાંછન એ લોકો મારા બાળક પર પણ લગાડે. તારો ડર વ્યાજબી હતો, પણ કદાચ બાળકની વાત સાંભળીને મમ્મીજી અને ક્રિશનું મન પીગળ્યું હોત. ભાભી, મારી સાથે એક પછી એક એટલું બધું બનતું ગયું કે પછી મારામાં હિંમત જ નહોતી રહી. એ તો સારું થયું ડૉક્ટર સાહેબ હતા એટલે તને સાચવી લીધી. પણ ક્યાં સુધી સાચવશે? જે મારા હતા એમણે જ મને તરછોડી દીધી, તો પછી કોઈ પારકાના ભરોસે હું ક્યાં સુધી જીવું? અને એ પણ આ પરિસ્થિતિમાં. આજ વિચારીને મન પર પથ્થર રાખીને મેં મરવાનો નિર્ણય લીધો. શું? તારે આવું કરતા પહેલા એકવાર મને કે ક્રિશને ફોન તો કરવો હતો. ત્યારે મેં છેલ્લી વાર મારા મિસ્ત્રીને ફોન કર્યો હતો, એમણે મારો ફોન ના ઉપાડ્યો. મારી વધેલી છેલ્લી આશા પણ મરી પરવારી. અને પછી હું નદીમાં કૂદવા ગઈ કે ત્યાં ખબર નહીં ડૉક્ટર સાહેબને કેવી રીતે ખબર પડી કે એમને મને આવું કરતા રોકી લીધી. તને ખબર છે રાધા, તારું અને ક્રિશનું કનેક્શન એકદમ સાચું છે. તે જ્યારે ક્રિશને ફોન કર્યો ને એ વખતે આખી રાતના ઉજાગરાના કારણે એની આંખ લાગી ગઈ હતી અને એનો ફોન સાયલેન્ટ હતો, એટલે એને ખબર જ ના પડી કે તે ફોન કર્યો હતો. ક્રિશને સપનું આવ્યું કે તે પાણીમાં કૂદીને જીવ આપી દીધો. મારા મનની વાત મારા મિસ્ત્રીથી વધારે સારી રીતે કોણ સમજી શકે? ભાભી, મને નવું જીવન મળ્યું છે. હું કોઈ સાથે સંબંધ નથી રાખવા માંગતી અને એટલે જ મેં મારો નંબર પણ બંધ કરી દીધો. પણ આ ડૉક્ટર સાહેબની બેન એ બહુ જ જિદ્દી છે અને એના લીધે ડૉક્ટર સાહેબે મને નવું સીમ અપાવ્યું. અને આપણા ઘરમાં તમારા સિવાય કોઈ જ મારી તરફેણમાં નથી, એટલે જ મેં તમને મિસ કોલ કર્યો. હા, પણ કોઈ ડૉક્ટર મહેતાનું નામ ટ્રુ કોલરમાં આવ્યું ને એટલે મને ખબર જ ના પડી કે આ કોણ ડૉક્ટર છે.